વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 15 કેટલીક કુદરતી ઘટનાઓ એક કારણનો આપણે અભ્યાસ કરવાનો છે. કારણ છે કે ઊંચી ઇમારત પર વિદ્યુત રક્ષક એટલે કે વીજળીનો વાહક રાખવામાં આવે છે. તો ચોમાસામાં વીજળી થાય ત્યારે વીજળી એ પૃથ્વી ઉપર ઇમારત દ્વારા પડી શકે છે, એટલે કે ઇમારત ઉપર પડે છે, જેના કારણે ઇમારતને નુકસાન થઈ શકે છે. કોઈ ઇમારત ઉપર વિદ્યુત રક્ષક એટલે કે વીજળીનો વાહક રાખવામાં આવે તો તે વીજળી એ વિદ્યુત રક્ષક એ વીજળીના વાહક મારફતે એ જમીનમાં ઊંડે ઉતરે છે અને તેના કારણે એ ઇમારતને નુકસાન પહોંચતું નથી. વિદ્યુત રક્ષક એ ધાતુનો એક સળિયો છે. તેનો એક છેડો ઇમારતની ઉપર રાખવામાં આવે છે અને બીજો છેડો એ જમીનમાં ઊંડે ઉતારવામાં આવે છે અને એ ઇમારત ઉપર ગોઠવવામાં આવે છે. ચોમાસામાં વીજળીની ઘટના બનતી હોય છે. વીજળી એ પૃથ્વી ઉપર ઊંચી ઇમારત દ્વારા પડે છે. તેથી ઇમારતને નુકસાન થાય છે. ઇમારત પર વિદ્યુત રક્ષક ગોઠવવાથી વીજળી વિદ્યુત રક્ષક દ્વારા જમીનમાં ઉતરે છે, જેથી ઇમારતને કોઈ નુકસાન થતું નથી કે જાનહાનિ થતી નથી. વિદ્યુત રક્ષક ધાતુનો સળિયો છે. જે વિદ્યુત
વાહક છે તેનો એક છેડો ઇમારતની ટોચ પર રાખવામાં આવે છે અને બીજો છેડો જમીનમાં ઊંડે ઉતારવામાં આવે છે જેથી વીજળી એ વિદ્યુત રક્ષક દ્વારા જમીનમાં ઉતરે છે અને ઇમારતને કોઈ જ નુકસાન પહોંચતું નથી. ભૂકંપ વિશે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ભૂકંપ એટલે શું? તો ભૂકંપ એ પૃથ્વીની સપાટી ઉપર જોવા મળતી ધ્રુજારી એટલે કે પૃથ્વીના પોપડાનું હલનચલન એને ભૂકંપ કહેવાય છે. તો ભૂકંપ થવાનું કારણ શું? તો આપણી પૃથ્વીનું ઉપરનું પડ એ સળંગ નથી પણ તે નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલું છે. આ દરેક નાનો ટુકડો એ પ્લેટ તરીકે ઓળખાય છે. આ પ્લેટ એ સતત ગતિમાં હોય છે. તે ગતિ દરમિયાન એકબીજા સાથે ઘર્ષણ અનુભવે છે, એકબીજા સાથે અથડાય છે. એક પ્લેટની નીચે બીજી પ્લેટ આવે ત્યારે પૃથ્વીના પોપડાની અંદર વિક્ષોભ ઉત્પન્ન થાય છે અને તે પૃથ્વીની સપાટી ઉપર ધ્રુજારી સ્વરૂપે એટલે કે ભૂકંપ સ્વરૂપે જોવા મળે છે. 2001 26મી જાન્યુઆરીના રોજ આપણે ગુજરાતમાં એક ભૂકંપ લગભગ 9:30 વાગ્યાની આસપાસ એ ભૂકંપનો એ સૌથી મોટો આંચકો આવેલો અને એ કચ્છ ભુજમાં ભૂકંપ આવેલો જેના કારણે ખૂબ જ મોટું નુકસાન અને જાનહાનિ થઈ. પૃથ્વીનું સૌથી ઉપરનું પડ સળંગ નથી પણ તે ટુકડાઓમાં વિભાજિત છે. આ દરેક ટુકડાને પ્લેટ કહેવાય છે. પ્લેટો સતત ગતિમાં હોય છે. ગતિ દરમિયાન પ્લેટો એકબીજા સાથે ઘસાય છે.
એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવે કે પ્લેટો એકબીજા સાથે અથડાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે, જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે જોવા મળે છે. 26 જાન્યુઆરી 2001 ના રોજ લગભગ 8:45 એટલે કે 8:45 વાગે આપણા ગુજરાતમાં ભૂકંપની ઘટના બની હતી, જેનાથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન અને જાનહાનિ થઈ હતી. અને આ ભૂકંપની ઘટના આપણા ગુજરાતના ભચાઉ શહેરમાં આ ઘટના બની હતી. તેનું એપી સેન્ટર એ કચ્છ ભુજમાં. ભૂકંપની સંભાવનાવાળા વિસ્તાર. તો ભૂકંપની ઘટના એ પ્લેટોના હલનચલનથી થાય છે. આપણું પૃથ્વીનું પોપડું સમ હમણાં જ આપણે ચર્ચા કરી કે પૃથ્વીનું પોપડું સમ નથી, પણ તે ટુકડાઓમાં વહેંચાયેલું છે. એ ટુકડા એ પ્લેટ કહેવાય છે, અને પ્લેટના હલનચલન દ્વારા એ ભૂકંપની ઘટના જોવા મળે છે. તો પ્લેટની ધાર ઉપર આવેલા વિસ્તારો એ ભૂકંપ માટેના એ સૌથી નબળા વિસ્તારો કહેવાય છે, જેને સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભૂકંપની ઘટના આપણા ભારતમાં સૌથી વધારે ભયજનક રીતે કાશ્મીર, પૂર્વ મધ્ય હિમાલય, ઉત્તર પૂર્વ ભારત, ગંગાના મેદાન પ્રદેશો, રાજસ્થાન અને આપણા ગુજરાતનું કચ્છ, આ ઉપરાંત દક્ષિણ ભારતનો કેટલોક વિસ્તાર એ ભૂકંપ માટે એ સૌથી વધુ ભયજનક ગણાય છે.
પ્લેટોના હલનચલનથી એ પૃથ્વીના પોપડામાં એ ભૂકંપની ઘટના જોવા મળે છે. આ પ્લેટોની ધાર પર પ્લેટોની ધાર પર આવેલા વિસ્તારોમાં ભૂકંપની ઘટના વારંવાર થતી હોય છે. તેથી પ્લેટોની ધાર પર આવેલા વિસ્તારો એ સિસ્મિક ઝોન તરીકે ઓળખાય છે. આથી પ્લેટોની ધાર પર આવેલા ભૂકંપ થઈ શકે તેવા નબળા વિસ્તારો સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહેવાય છે. આપણા ભારતમાં ભૂકંપ થઈ શકે તેવા ભયજનક વિસ્તારો કાશ્મીર, પૂર્વ મધ્ય હિમાલય, ઉત્તર પૂર્વીય વિસ્તાર, રાજસ્થાન, આપણા ગુજરાતનો કચ્છ, ગંગાના મેદાન પ્રદેશો અને દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશો ભૂકંપ સંભાવના વાળા ભયજનક વિસ્તારો છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે હું તમને પ્રશ્નો લખી આપું. તે પ્રશ્નના જવાબ તમારે વિજ્ઞાનની નોટમાં સારા અક્ષર લખવાના છે.
સાથે સાથે તમારે પરીક્ષાની તૈયારી પણ કરતી જવાની છે.